સ્વાગત છે તમારું અમારી ચેનલ જય શ્રી બ્લોગમાં. તારું ડોહું વાય ખટારો આવે એક્સિડન્ટ થઈ ગયેલું છે જો મિત્રો દેખાય તો કોક એક્સિડન્ટ થઈ ગયેલું જો ગાડી આ તો વૈયા જાહી કેટલી આખી ગાડી જોતો આ કે કેટલી બીવે છે. તો જો આવડી આવી ગઈ છે ચાવી લઈને અને અમે નીકળી છે અત્યારે ગઢડિયા મેલડીમાના મંદિરે દર્શન કરવા. આવું હે ને હા તો ભાઈ આવું જોઈએ ને બેસી જાય વાહ ચાલુ તો કરો ગાડી વારો તો ખરા જ. આમથી સીધે સીધા જવા દે. હું કેસ ચા ગયા તો જોરથી જ બોલ. આ પપ્પા બેઠા હે કોઈ નથી જોતું. જવા દો ને. હા પણ જોરથી ચા દિયો. આવું જ છે. સારું હાલો અમે નીકળી ગઈ ગઢડિયા. આ બાજુ ઊભી હોય ને તો આમાં પવન માઇકમાં થોડોક ઓછો લાગે ને એટલા માટે સમજી. તો કેમ છો બધા? જય માતાજી, મહાદેવ હર. તો અમે આવી ગયા છીએ એક નવો વ્લોગ લઈને પાછા. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારી ચેનલ જય શ્રી બ્લોગમાં. તારું ડોહું વાય ખટારો આવી ગયો. ઊભી રહે પાછી બોલ. આ ડેડ આ બધું ધબધબાટી બોલી ગયા ખટારો આવી ગયો. પાછું રિપીટ કરે પબ્લિકને સમજાવવાનું નથી હરકું. કેમ છો બધા? મજામાં ને? જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે તમારું અમારી ચેનલ જય શ્રી બ્લોગમાં. હાલો તો તમને બતાવીએ અમે ગઢડિયા મેરડીમાનું મંદિર. હાલો રસ્તામાં મળીએ. આ વાહન એટલું બધું છે. જાય છે દર્શન કરવા. એમાં એવું તો ઘરે વિડીયો ઉતારવાનું જ ભૂલી ગયા હતા. રસ્તામાં જો ગાડી ઊભી રાખીને પછી વિડીયો ઉતારવા બેસી ગયા છીએ અત્યારે. બરાબર ને? ક્યાં જઈએ આપણે? ગઢડિયા. તો અમે જઈએ અત્યારે ગઢડિયા મેરડીમાનું મંદિરે. હાલો ત્યાં જઈને તમને દર્શન કરાવીએ અમે. આવ્યું હોય છે ને બરોબર કે નહીં આવ્યું હોય? ચાલુ જ નહીં થયું. જોયા જ ખરા જતો ખરા અમે તો ઓલું વિડીયો ચાલુ છે કે નહીં? ચાલુ છે ને આવતી રહે. એમાં એવું છે ને સેલ્ફી સ્ટિકનું બટન ખરાબ થઈ ગયું હોય ને નક્કી નથી થતું. ક્યારેક ઉતરે ને ક્યારેક નથી ઉતરતું. સારું હાલો તો મળીએ તમને ગઢડિયા જઈને પાછા દર્શન કરાવીએ. કર્યું ચાલુ આમ વાત દરેક આમ ભાઈ આવા જાય. અસલ દેખાય બે. હું નથી દેખાતો એમાં. ચાલો તો હવે અમે નીકળીએ છીએ અહીંથી મંદિરે જવા માટે ગઢડિયા. અને આ જો ગાડી ચાલુ કરે છે. હાલો ને જલ્દી. હાલને બાપા. રોડ ઉપર કેટલી કરવું રહેવાનું? તો અમે નીકળી ગયા છીએ ગઢડિયા મેરડીમાના મંદિરે જવા માટે. અને જો આવડીએ ક્યારની બ્લોગ ઉતારતી હતી કે હાથ દુખવા માંડ્યો. બ્લોગ ઉતારવો એટલું હેલું નથી બરોબર ને પબ્લિક? હાલો તો મળીએ મેરડીમાના મંદિરે દર્શન કરાવું તમે. અને દર્શન કરીને કોમેન્ટમાં બધા લખી દેજો જય મેરડીમાં. હાલો મળીએ ત્યાં મંદિરે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગઢડિયાની ચોકડીએ. અને અહીંથી જમણી બાજુ વળવાનું હોય આપણે. અને પછી સીધા હાલીએ એટલે ગઢડિયા મેરડીમાના મંદિરે પહોંચી જાય. તો બન્યા રહેજો વિડીયોમાં આગળ. અહીંયા કોઈકની ગાડી ભટકાઈ ગયેલી રાખે દેખાડ તો એલી. અહીંયા કોઈકનું એક્સિડન્ટ થઈ ગયેલું છે જો મિત્રો દેખાય તો કોઈક એક્સિડન્ટ થઈ ગયેલું જો ગાડી પડી. અહીંયા આપણે જવાનું છે જમણી સાઈડ. મિત્રો અહીંયા જો કોઈકની ગાડી એક્સિડન્ટ થઈ ગયેલી પડી હતી તો ધ્યાન રાખવું બહુ જરૂરી છે. કારણ કે ક્યારે પણ અકસ્માત થઈ શકે એનું કંઈ નક્કી ન હોય. ગમે ત્યારે એક્સિડન્ટ થઈ જાય તો વ્લોગ ઉતારવામાં તો ઠીક છે પણ ધ્યાન બહુ રાખવું જરૂરી છે. હા તો એમ એક્સિડન્ટ થઈ જાય આપણું ધ્યાન હોય વિડીયોમાં મોબાઈલમાં ને એમાં. ક્યારે ભટકાઈ જાય એનું નક્કી ન કહેવાય. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ગઢડિયા ગામમાં. હા ખાઈને તને પછી ખવડાવો પાણીપુરી પેલા વિડીયો ઉતારવા દે મને. તો આપણે પહોંચી ગયા છીએ ગઢડિયા ગામમાં બરોબર. અહીંયા છે ને આ લોખંડના સેટી કબાટ ને ટૂંકમાં એવું વધારે બનાવવાનું કામ અહીંયા આ ગામમાં વધારે હાલે. તો જ્યાં જોવો ને ટૂંકમાં આ લોખંડના પતરાના કબાટ ને સેટી ને એવું તમને જોવા મળશે. અહીંથી માણસો દૂર દૂરથી ટૂંકમાં આ રીતે લેવા આવે બધા. અહીંયા સસ્તા મળે કારણ કે બનાવટ અહીંની જ છે બધી. લોખંડની વસ્તુ વધારે બને છે. અને આમ સામે દેખાડતો એલી આ મંદિર દેખાડતો. જો આમે આપણે આવી ગયા જો આમે મંદિર દેખાય ને એ જ મંદિર આપણે જવાનું છે. મેરડીમાનું મંદિર છે. ચાલો ત્યાં જઈને આપણે દર્શન કરી.
આજે શનિવારના દિવસે તો એટલું બધું પબ્લિક ન હોય, પણ રવિવારના દિવસે તો અહીંયા પગ મૂકવાની જગ્યા ન હોય, એટલું માણસો હોય અહીંયા. ચાલુ છે કે બંધ કરી દીધો? કયો ચાલુ જોતો છો ને ચાલુ બોલજે ભલે આવે. તો અમે પહોંચી ગયા ગઢડિયા મેરડીમાના મંદિરે. હાલો પ્રસાદી લઈ લઈને પછી દર્શન કરવા જાય. નારિયેળ બારિયેળ લઈ લે, શ્રીફળ બીફળ બધું લઈ લે પ્રસાદીને. તડકો આવે લાવ હાલ ને થોડીક વાર આવશે, આપણે પ્રસાદી લઈ આવ્યા. હાલ ઊભી રે ઊભી રે ઊભી રે. પ્રસાદી લઈ લે. હે હા, શ્રીફળ લઈ લે એક, અને હે એક અગરબત્તી લઈ લે, એક શ્રીફળ લઈ લે. બસ હાલે, પાકીટમાંથી પૈસા થાય એટલા દઈ દે. હાલે આમાં દઈ દે. તો હાલો પ્રસાદી લઈ લીધી છે અમે, અને જઈએ અત્યારે અમે મંદિરે અંદર. કેટલા લીધા? 30 રેડી હાલ. તો હાલો તમને બતાવી મંદિર. હાલે પકડી રાખજે તો આમ. હાલ હજી रुको जरा सबर करो. એ તા તો વૈયા જાહી. કેટલી આખી ગાડી જોતો આ કે જોતો કેટલી બીવે છે. બીક તો લાગે ને. ઉલાડી નો યાદ ખબર કોઈ ઉલાડી ન જાય, પણ કોઈ ઉલાડી ન જાય. હાલ તો ખરા, તે તો બહુ કરી હવે. જાનમાં જાવું છે. જોયું ને કેમ બીવે છે બાકી. જાનમાં જાવું ક્યાંય નથી જવું. હાલ હાલ હાલ. સારું હાલો તો તમને બતાવી મંદિર. ચમલા બમલા કાઢ નાખ અહીંયા. બ્લોગર તો 10માં બસમાં કાઢ નાખી અને મેરડીમાના દર્શન કરી આવી. હાલે પકડ. માથે ઓઢું મારે. તો આપણે આવી ગયા છીએ મંદિર અંદર. આમે ઓલા બેન દર્શન કરે છે, દર્શન કરી લઈએ પછી આપણે જાવી. બરોબર ને? બરોબર ને? ડંકો નથી, ડંકો ડંકો કેમ ગયો? કોઈ કાઢ નહીં કોઈ છે? લઈ લે કંકુ. તો જો અમે હવે દર્શન કરી લીધા છે. નાવડિયા ચાંદલો કરે છે. એ મને ચાંદલો કરી દે, હું એને કરી દઈશ. કરી દે. રેડી? હવે લાવ હું તને કરી દઉં. હાલો તો હવે અહીંયા દર્શન કરી લીધા છે અમારે. હજી અંદર જવાનું છે. ત્યાં એક મેરડીમાનું મંદિર છે, બાજુમાં જ છે ટૂંકમાં. એ ત્યાં વધારવાનું હોય ને, ત્યાં વધારવાનું છે શંકરે. ચપ્પલ ત્યાંથી જ પડ્યા, કોઈ ન લઈ જાય. અહીંયા કંઈક કામ હાલે છે જો કોન્ટ્રાક્ટરનું, એટલે અવાજ વધારે આવે છે, ડિસ્ટર્બ થતું છે તમને થોડુંક. અને બહુ મોટા પાયામાં ટૂંકમાં છે ને તાવા ને એવું બધું થાય છે. જોયો તમે બધા સાપડીને એવું બધું બને છે. અહીંયા પણ મેરડીમાં બેઠા છે. હાલો તો અમે દર્શન કરી લઈએ. બરોબર છે? પછી મળીએ પાછા નીકળીને ત્યારે. બરાબર ને? તો કોમેન્ટમાં જય મેરડીમાં જરૂર લખી દેજો. તો જય માતાજી. કઈ તો દે આમાં, બોલ તો ખરા કોમેન્ટમાં. અમે જાય છે દર્શન કરવા માતાજીના. જોરથી અહીંથી બોલ, અહીંયા આમાં બોલ. બધા કમેન્ટમાં જરૂર લખજો જય મેલડીમાં. તો અહીંયા તમે જોઈ શકો છો બહુ મોટા પાયામાં જો તાવો પ્રસાદી ને બધું થાય છે. ચાપડી બને છે માતાજીના તાવાનું બધું. તો તમે જોઈ શકો છો લગાતાર ચાલુ જ હોય અહીંયા પ્રસાદી.
નાખી હે ખાવી હોય એટલી લઈ લે બસ બસ ખૂટશે ને તો અમે ત્યાંથી તાવો થતો હતો ત્યાંથી અમે ચાપડી લઈ લીધી અને પછી જે શ્રીફળ લીધું હતું એ વધેરીને પછી અમે ત્યાં ધરી દીધું અને પછી જવું તો અમારે ઘર બાજુ કારણ કે સાંજના 6 જેવું થઈ ગયું હતું ટાણું થઈ ગયું હતું મોડું એટલે અમારે પાછું ઘરે જવાનું હતું ઘરે થોડુંક કામ હતું એટલા માટે તો અમે નીકળી ગયા ગઢડિયાથી દર્શન કરીને પાછા અને હવે જઈએ છીએ કંઈક નાસ્તો કરવા શું ખાવું છે પાણીપુરી. તો હાલો પાણીપુરી ક્યાંક ગોતી અને નાસ્તો વાસ્તો કરીને પછી ઘરે જઈએ પાછા અમે. હાલો તમારે એવા ચૂલા. તો હાલો તમારે બધાને પાણીપુરી ખાવી હોય ને તો આપણને કઈ બહુ ભાવે નહીં પણ તને મને તો ગમે ત્યારે પાણીપુરી જો ને પાણીપુરી પણ નો આ બ્લોગ એટલો બધો કઈ લાંબો નતો બાજુમાં જ છે ગઢડિયા ગામ એટલે લાંબો બ્લોગ તો કઈ બન્યો નહીં હોય પણ તોય તમે બધા કોમેન્ટમાં જય મેળવીમાં લખી દેજો અને મળ્યા પછીના નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી મહાદેવ હર. થેન્ક યુ બધાને અને અમારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કમેન્ટમાં લખજો જય મેલેડીમાં. તો સારું હાલો મળી પછીના નેક્સ્ટ વ્લોગમાં.